હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ ને જય માતાજી. તમારા અંધારું અંધારું લાગતું હોય ચમકા લાઈટ જતું રહ્યું રાતનું. જોવા ગાઈસ વાવાઝોડું ને એવું બહુ આવ્યું હતું. જોવા ગાઈસ સવારમાં શું થાય. આજ રવિવાર ને ત્યાં કીધા ઘેર છો ઉઠીને જ ગાઈ જો પોતું મારે ઉઠીને તરત ગાઈસ સવારમાં તૈયાર થઈ કામે લાગી ગયા. આજે રવિવાર એટલે કામ કરવું પડશે એટલે પોતું મારું ગાઈસ સંચય રહેની ગેમ. જુઓ ગાઈસ આપણે જવાનું ગાડીનો વિડીયો શૂટ કરવા અને આવા જાય છે ચાલતા દ્વારકાધીશે. તો આજે પૂનમ છે એટલે ગાઈસ પૂનમ હોય ને એટલે અમે બધા જઈએ છીએ ચાલતા ચાલતા દ્વારકાધીશે. બ્લોગમાં બને રહેજો, બહુ મજા આવે. આપણે જવાનું થતું નહીં આ તાપમાં આપણે જવાનું વિડીયો શૂટ કરવા. બને રહેજો તમે બ્લોગમાં. જય માતાજી. ગાઈસ આજે પૂનમ હોય એટલે અમે બધા જઈએ છીએ દ્વારકાધીશના મંદિરે. ના બે જો મારા મમ્મી થાકી જઈએ જો ખરા રણમાં ખરી ગરમી હેડવાનું ચાલુ છે. બહુ તાપ પડે છે ગાઈસ. આજે તો દ્વારકાધીશ મળી જ જવાના એવું લાગે આવા તાપમાં. જો ગાઈસ અમે છેક આવી ગયા છો પહોંચવા દ્વારકાધીશના મંદિરે. તો તમને મંદિરે જઈને બતાવું. આ ગામનું દ્વારકાધીશનું મંદિર. તો ચલો વ્લોગમાં બન્યા રહેજો, આગળ જઈને બતાવીએ. અહીં આપણે દ્વારકાધીશની ધજા અને બધા ચાલતા ચાલતા આવી ગયા છે. તો જોઈ લો આપણે કાકીને બધા પાછળ રહ્યા ના બધું પબ્લિક. ગાઈસ અમે આ ગયા છે દ્વારકાધીશના મંદિરે અને આપણા ગામનું દ્વારકાનગર જોઈ લો. અમે પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિરે અને જો આ મમ્મી પહેલું ક્યાં ગયો પાછળ છે લાગે અને હું અને કાકી બંને. તો બતાવું તમને. ગાઈસ મંદિરે તો પડદો વાકેલો છે. જો પૂનમના દિવસે કેટલા બધા માણસ આવે છે અહીંયા દ્વારકાધીશે. કાકી સૃષ્ટિ અને ગાઈસ અંકી વચ્ચે બેસી ગઈ કારણ કે એનાથી ચલાવ્યું નહીં કાકી અંકીનાથી ચલાવ્યું. અમે બધા મંદિરે દર્શન કરીને નીકળી ગયા છે. જો અમે છેલ્લો પ્રસાદ લીધો અને આ મમ્મી કાકી મૈપુ બધા આ રીતુ ઉર્મી કાકી અને આપણે બીજા કાકી અને મમ્મીને બધા પાછળ આવે ચાલતા ચાલતા. અમે રામાપીરે જઈએ કે દ્વારકાધીશે જઈએ. પહેલી વાર રામાપીરે ગયા ને તો બધા આંબાવાડીને પેજેતા કેરીઓ લેવાના. આજ કાકીની નજર ગઈ છે આગળ ગામ. જો પછી ક્યાંથી ભગવાન મળે. ગમે એટલું ચાલી ના આવો 10 થી 15 કિલોમીટર ચાલી ના આવો પણ ભગવાન ના જ મળે. તમારી નિયત આવી જો આવી નિયત રખાય. હું તો બા કોઈ દિવસ ચોરી ના કરું. હા ગાઈસ વાગી ગયા છે 11:30 અને હું પાછી ઘરે આવતી રહી છું. અમે જતા હતા દ્વારકાધીશે પૂનમ ભરવા પણ હું અડધેથી પાછી આવતી રહી કેમ કે મને બહુ ચક્કર ને એવું આવતું હતું ને એટલે વિપુલ છે ને મને ઘેર મૂકી ગયો છે. ગાઈસ તબિયત બહુ ખરાબ થઈ ગઈ. બીજા બધામાં મમ્મીને બધા જ્યાં છે એ જઈ ના આવે એટલે બતાવું. ઘરે આવીને ઊંઘી હતી અને બધાએ જમી લીધું હતું. ખાલી વિપુલ એકલા ખાવાનું બાકી હતું તો વિપુલ બે જશે ખાવા જોવા. ગાઈસ પહેલાં તો પાણી પીશે પછી ખાશે. ના જોવા નાસ્તાનો ડબ્બો લઈને જ રહ્યા ખાવા ગયા ને એટલે. ગાઈસ નાસ્તો જોઈએ ખાવાનું ના હોય ને તો ચાલે. આવું કોણ કરે. અને જો આમાં પપ્પા ચોંગ્યા છે. એક બાર ઊંઘી ગયા લાઈટ નહીં ને એટલે. આવું કોણ કરે કમેન્ટમાં કહેજો કે ખાવા જોડે નાસ્તો કોને જોઈએ છે. કમેન્ટ કરીને કહેજો. જે હવાનું કહેતું હતું ને જવું એમ નહીં હેડ જ નહીં ગાઈસ. ચક્કર આવતા હતા આપા ઉઠે દર્દ કોણ ખાઈ ગયો ગાઈસ. તો ગાઈસ કોણ લઈને આવી મમ્મી. ચક્કર આવતા હતા. ખાવાનું કે જવું બધા પહેલા તૈયાર થતો અને ગાઈસ હેડ જ ના મમ્મી ફોન આવ્યો મમ્મી હેડ મમ્મી ગાઈસ રણુજા હેડતી જાય. તમારે કોઈ જવું હોય સંગા છતાં રહેજો. કોણ ખાવો થાય જાવ તું જવાની રણુજા ફ્રોમ હેડતી કુજા રણુજા જવું ગાઈસ. હું બી ગોળો લઈ લેવા આવતી. હવે ગાઈસ હું ગેમ ઉઠી ગઈ છું અને આ બાજુ પાછળ આવી તો જો
આ છે ને મારો ઓજ ઉભરાઈ ગયો જો ગાઈસ, એટલું બધું પાણી આવી ગયું ને, એટલું બધી જગ્યાએ પાણી થઈ ગયું જો, વાલ ચાલુ હતો એટલે. આ કેટલું બધું ઊંઘ છે મારા પપ્પા જોવા. પૂના વાગે 3 વાગે આવી ગયા અને જોવા ગાઈસ આવું કરે. મમ્મી તો જો ક્યારી ખાય છે તે લાગે અને આ જોવા ગાઈસ ખાતી નહીં આ બહુ ગાઈસ રસ બનાવે છે. રસ જો ગાઈસ આ કેરી જો ખાલી કેટલી મસ્ત છે, મોટી મોટી. અને રસ બનાવે છે ગાઈસ. રસ બનાવવાની તૈયારી છે. શું કેવું? 3 દિવસથી કોઈક માણસ છે ને મને મેનો માર કરતી હતી ગાઈસ કે રસ તમે બનાવો મહિનાથી. એટલે આજે તો ફેસલો કરી જ દેવો ગાઈસ, બનાવી જ દઈએ. તમારે બી ખાવ ગાઈસ. રોજ એવું કે આજ રસ બનાવું, કાલ રસ બનાવું, પણ આજ તો ગાઈસ હુકમ થઈ ગયો રસનો. રસ બનાવો છે, ખાવા હોય તો આવી જજો. હું તો રામમાં રખડીને આવ્યો હતા. દર્પણ ઉપર ધ્યાન ના આપતા ગાઈસ. આ દર્પણ અમારા આવું કને કરું ખબર? અંકિતા એ કર્યું. કોને રસ બનાવતા આવડે કોમેન્ટ કરજો. ખતરનાક કઈ સાચી વાત નહીં, બધા રોજ મને હેરાન કરે આવું બોલી દે. અને સૌથી વધારે વિપુલ આવું નહીં લેવાના છે. જાનનો ઉતારો છે, વરરાજા આવે તેમ લાગવું ના જોઈએ કે સાસરીમાં વીઆઈપી લાગવું જોઈએ. એવું એમ ના ગાઈસ, અત્યારે એવું કઈ નહીં. આ તો લગન લેવાના છો, જેને તૈયારી કરી લેજો. હા ફાઇનલ બોલાવાના છે. જાહેર આમંત્રણ. હા ભાઈ ગાઈસ મજા આવી છે ગાઈસ. મજા આવી ને? અમે બધા બેહ્યા છે, ભાભીને આવ્યા છે બહુ દિવસ પહેલા પછી. અને જો ગાઈસ અહીં છે ને આ બેની સિગરેટ વાતો ચાલુ. જો એકલા 2 જણા છે ને સિગરેટ વાતો કરે. શનિ રવિ આવું આઈશું રેવા આઈશું. તમે અહીંથી જ્યાં ને તારના વાયદા, તમે અહીંથી જ્યાં ને તારના વાયદા લઈ લીધું તમે અહીંથી જ્યાં. જો ગાઈસ બધા બેહ્યા. હું આવું જ છું આ શનિ રવિ. શનિ રવિ ક્યારે તમે એવું ખવડાવશો એમ કે તો આવીએ એમના ફ્રેન્ડ મને મારે ફ્રેન્કી ચાલશે. જલપરી લિપસ્ટિક કરી હતી. પછી બીજું શું હતું? ગોલુ ડાન્સ કર. ગોલુ ડાન્સ કર. પપ્પાએ કેવો ડાન્સ શીખવાડે છે તને? આવો શીખવાડે. આ જુઓ ગાઈસ, આ બંને જુઓ. પપ્પા કરે આ બહુ દિવસે આ ને એટલે મજા આવી ગઈ છે આ બંને જુઓ. એવું કર્યું? ક્યાં ગયા તા જોવા? ફાઇનલી ગાઈસ બધું થઈ ગયું છે રેડી કેરીનો રસ બનાવવા માટે. અને અંકી બનાવે છે રસ. થઈ ગયો છે તૈયાર. ચાલ મને જલ્દી આપી દે. નહીં મળે. જો ગાઈસ કેટલો મસ્ત એકદમ પ્યોર નીકળ્યો છે રસ. બની ગયો છે એકદમ મસ્ત. જો મને નહીં આપું તો તમે પેટમાં દુખશે. ઓલરેડી દુખાય છે સવારનું. વાંધો નહીં, કોઈ નહીં આપે. પણ ગાઈસ તમારે ખાવ હોય તો તમને આપીશ. આ તો રોજ આવો કોણ આપો? ના મારે ખાવ છે. ના તો શું આપું? જો આ કાકી તો ઉભા વર્ગ જ છે. અંકી રસ ગળ્યો કે ખાટો છે? તીખો. તમે તીખી કેરી લાતા એમ? બસ ફૂખડો. હજુ તમને ખબર નહીં અમે તો તીખી ગરી મોરી વખત તમારા ઘરમાં આંબો ઉગ્યો હોય ને. ગાઈસ આ કેરી ચોની ખબર? ગીરની લાવ્યો અમે તળાવ. જો મસ્ત એકદમ મસ્ત કેરીનો રસ બનાવી દીધો છે અમે. જેમ ખાવું હોય એ આવી જજો. નહીં હાલો આપીશ. આવતા નહીં આવે. ગાઈસ ના આપીશ નહીં આપો. મસાલા ઠંડો થઈ જાય ને એટલે ખબર નહીં રસ જોડે ખાવાનું શું છે એ ખબર નહીં, પણ રસ બનાવી મૂકી દીધો. બાજરીના રોટલા. ખીચડીનો રસ ખવાય ના ખવાય?
કોણ કોણ રસ જોડે શું ખાવશો તમે કહેજો. ભજીયા. હા ખીચડી તો ખવાતી હોય, ખીચડી ખાઈને તો જાડું થઈ જવાય. ના થવાય જાડું. હું રોજ ખીચડી ખાઉં, હું કેમ જાડી નહીં થતી? હું કોઈ દિવસ ખીચડી બોલ લગભગ કેટલા ખબર 2 થી 3 વર્ષ થયા ખીચડી ખાઉં ને તો ગાઈ જો આ શાક બનાવી તું ગીલોડા અને બળી ગયું બધું. કેમ કે હું અંદર બેઠી હતી ફોન લઈને અને મારી મમ્મી જો કચરો વાળતી હતી અને હું છે ને ફોન જોતી હતી. એમાં છે ને શાક બળી ગયું ગાઈસ. આવું કોને થાય છે? ગાઈસ આજે તો મારા ભાભીને આવ્યા છે તો છે ને જઉં છું મારા ભાભી એમના જોડે. બહુ દિવસ પછી આવ્યા છે એટલે હું જઉં છું. હમણાં બી ગઈ હતી, અત્યારે બી જઈશ. બેસીશ હવે. એવા જ લઈ લે, એમના બનાવેલા જ લઈ લે. નહીં મિલ એમના બનાવેલા જ લઈ લે રોટલા. પપ્પા જોડે જતો રમવા. સાયકલ ચલાવજી જા. માધવ, ઓ માધવ, હાય બોલ. હાય કર ને બોલ. મૂડમાં નહીં. માધવ ગાંડો. ગાઈસ અહીંયાથી આજ રોટલા ચોરી થવાના. ગાઈસ બોડી કાચીના રોટલા ચોરી થવાના. લઈ જ જવાના. તત કોને હેરાન કરવાના? તમને તો કરવાનો. ધોઈને લાવજો. નાતી નાઈ તું. અલી ભરી લાય લોટો તોડી કાઢવાનો. હા ચુકલી નાતી નાઈ તો નાતી નાઈ આમ જ કહું ને. તાર ધોઈને જ નાતી નાઈ એટલે મંગાવું જ ને ધોઈને. ગાઈ જો આજ અમે બધો બચ્ચા પાર્ટી આવી જશે ઉપર ઊંઘવા. અને ગાઈ જો આ ચાલુ છે ખાટલા પથરવાનું. જો ગાઈસ નવો હાર ઓમ પણ તો લાઈટો થાય પછી ગાઈસ જો બધો ચલો બધો અમે ના ગાઈસ નહીં થાય. જો બધો અમે છોકરો આવી જશે. આ જો પોતપોતાના બિસ્તરા બોટલા લઈ ધાબા ઉપર અમે એકલો આવી ગયો. હજુ ગાઈસ છે ઉપર માલે જવાનું હતું પણ આ બધો બીવ એટલે કઈ નહીં. ગુડ નાઈટ ગાઈસ. પૂનમની રાત છે ગાઈસ. ગાઈસ જો મસ્ત ચાંદ ઉગી ગયો છે અને અમે બધા ઉપર ઉપર ઊંઘવા આવી ગયા. જો ગાઈસ અહીં ખાટલા પથરાઈ ગયા. જો આ ભૂતો ગુડ નાઈટ. જો ગાઈસ ગુડ નાઇટ. મળીએ બીજા બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય દ્વારકાધીશ.